પણ આજે આમના જે વિચારો છે અને આ ચેતરભાઈ માટે જે સમર્થનમાં આવ્યા છે એમના વિચાર આપણે સાંભળીશું. અમારા ગોપાલભાઈ, મનોજભાઈ, યુવરાજસિંહ જાડેજા અને અમારા દિલ્હીથી પણ પધારેલા છે દિનેશભાઈ. તો જોરદાર પાછું એકવાર તાલીથી એમનું સ્વાગત કરીએ. આ ભ્રષ્ટ ભાજપ સરકાર હવે લડત આપવાનું સમય આવી ગયું છે. જેવી રીતે અમારા લોકલાડીલા ધારાસભ્ય અને આદિવાસી સમાજના અમારા યોદ્ધા ચેતરભાઈને ખોટી રીતે જેલમાં મૂકી દીધું, એમને જેલમાંથી કાઢવા માટે હવે આપણે चाहिए कि चेतर भाई के कानों तक आवाज पहुंचे कि आज लोग यहाँ इकट्ठे हो गए हैं और उनको छुड़ा के ही दम लेंगे. भारत माता की, भारत माता की इनकलाब, इनकलाब. बहुत बहुत आभार सबका. हमको कार्यक्रम आगे बढ़ाना है. बस इतना कहना है कि मैं पूरा गुजरात घूम रहा हूँ, धीरे धीरे लोगों के पास बीच में जा रहा हूँ. जय आदिवासी. વરસાદ સરસ આવે છે, તમે મન મૂકીને વરસો. માવઠું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, ઝાપટું આપણને નહીં ફાવે, એટલે મન મૂકીને વરસો. બોલો જય જોહર. બિરસા મુંડા કચેરી હોય એનોય ઘેરાવો કર્યો અને પછી વિધાનસભાનો ઘેરાવો કર્યો અને તમારી અટકેલી 550 કરોડ 550 કરોડની શિષ્યવૃત્તિ જે બંધ થઈ ગઈ હતી એ ચાલુ કરાવી એ ચેતર વસાવા છે. એટલે ચેતર વસાવા એ નામ નથી, ચેતર વસાવા બ્રાન્ડ છે, બ્રાન્ડ. અને ભાજપ કરતાય મોટી બ્રાન્ડ છે. કારણ કે નરેન્દ્ર મોદી આવે તો ભીડ નથી આવતી. આપણે બધાએ જોઈ લીધું કે ડેડિયાપાડાની અંદર કાર્યક્રમ કરવા પડે છે. અહીંના ગૃહ મંત્રી હોય કે અહીંના મુખ્યમંત્રી હોય કે દેશના ગૃહમંત્રી હોય કે પ્રધાનમંત્રીને આવીને કાર્યક્રમ કરવા પડે ડેડિયાપાડામાં. કર્યા ને તોય ભેગું ન થયું, તોય જિલ્લા પંચાયત ગઈ, તોય તાલુકા પંચાયત ગઈ. એટલે ચેતર વસાવા બ્રાન્ડ છે, બ્રાન્ડ. એ ખબર પડી ગઈ છે. આ લડાઈ આપણે આપણા હક અધિકાર અને ન્યાય ચાલીને પછી આપણે કલેક્ટર કચેરીએ પણ જવાનું છે. આ લડાઈ આપણે બધાએ સાથે રહી અને ચેતરભાઈ વસાવા જ્યાં સુધી એ જ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને નથી ગમતું. એમની પર ખોટા ખોટા કેસો કરવામાં આવે છે, ખોટી એફઆઈઆર કરવામાં આવે છે. અહીંયા આપણા છોટા ઉદેપુર જિલ્લામાં પણ આપણે આ છોટા ઉદેપુર તાલુકા પંચાયત આપણે અહીંયા બનાવી રહ્યા હતા, પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આપણા જે આગેવાનો છે, આપણા જે સદસ્યો છે, સંતાનોને જન્મ આપીએ તો કમસે કમ કે સારું જીવન એને મળવું જોઈએ. 5-5 પેઢીઓ એટલે તો પેદા નહીં થતી હોય, ખાલી આવીને સહન જ કર્યા કરે, મજૂરી જ કર્યા કરે. કેવો ભાઈ વાત સાચી?